આગામી 26મી ફેબ્રુઆરીથી શરૂ થતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના માનસિક મનોબળને મજબૂત કરવા માટે એક વિશેષ પહેલ કરવામાં આવી છે। ભુજ પાસેના આર.ડી. વરસાણી કોલેજ ખાતે અંદાજે 2000 જેટલા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા એક મહોત્સવ શીર્ષક હેઠળ એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં પરીક્ષા પ્રત્યેનો ડર દૂર કરી તેમને દરેક વિષયની પદ્ધતિસરની તૈયારીઓ માટે નિષ્ણાતોનું માર્ગદર્શન પૂરું પાડવાનું છે। આ કાર્યશાળામાં મુખ્ય વક્તા તરીકે સ્વામી પ્રદીપ્તાનંદજી સરસ્વતીએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓ સાથે લાંબો સંવાદ કર્યો હતો અને તેમને પરીક્ષાના પેપરો લખવા માટે જરૂરી આત્મવિશ્વાસ કઈ રીતે કેળવવો તે અંગે સચોટ ટિપ્સ આપી હતી। સ્વામીજીએ જણાવ્યું હતું કે આત્મવિશ્વાસ સફળતાની ચાવી છે। પરિણામની ચિંતા કરવાથી પરીક્ષા વખતે પેપર લખવા પર નકારાત્મક અસર થાય છે, તેથી પરિણામનો ડર દૂર રાખી મોકળા મને પરીક્ષા આપવા શીખ આપી હતી। કાર્યક્રમના અંતિમ ચરણમાં પ્રશ્નોત્તરી સત્ર રાખવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓની મૂંઝવણોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું। જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે કચ્છ જિલ્લો છેલ્લા 3 વર્ષથી બોર્ડના પરિણામોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી રહ્યો છે અને આ વર્ષે પણ તે પરંપરા જાળવી રાખવા માટે શિક્ષણ વિભાગ સજ્જ છે। શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે જિલ્લામાં અત્યાર સુધી 5 જેટલી પ્રી બોર્ડ પરીક્ષાઓ લેવામાં આવી છે અને યુટ્યુબના માધ્યમથી પણ વિષય નિષ્ણાતોના માર્ગદર્શન વિડીયો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે। વધુમાં વિદ્યાર્થીઓ અને વાલીઓની કોઈ પણ પ્રકારની શૈક્ષણિક કે માનસિક મૂંઝવણ દૂર કરવા માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે। સંજય પરમારે વાલીઓને પણ અપીલ કરી છે કે તેઓ આ સમયે બાળકોનો ઉત્સાહ વધારે અને તેમને હકારાત્મક વાતાવરણ પૂરું પાડે, જેથી કચ્છ જિલ્લાનું પરિણામ ગત વર્ષો કરતાં પણ વધુ શ્રેષ્ઠ આવી શકે। આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ કચેરી અધિકારીઓ, કર્મચારીઓ, વિવિધ શાળાઓમાં આચાર્ય, ગુરુજનો વગેરે હાજર રહ્યા હતા। આગામી 26મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થનાર છે અને આ પરીક્ષાના અંદર વિદ્યાર્થીઓના અંદર પરીક્ષાનો હાવ દૂર થાય, માનસિક રીતે બાળકો મજબૂત થાય અને એને દરેક વિષયની ટિપ્સ મળે એ હેતુથી આજે આર.ડી. વરસાણી ખાતે 2000 વિદ્યાર્થીઓનો એક વર્કશોપ રાખવામાં આવ્યો છે અને આ કાર્યક્રમનું નામ અમે આપ્યું છે પરીક્ષા એક મહોત્સવ। આ કાર્યક્રમના અંદર અમારા દરેક વિષયના તજજ્ઞો એ બાળકોને ટિપ્સ આપી રહ્યા છે। ખાસ કરીને આ કાર્યક્રમના મુખ્ય વક્તા સ્વામી પ્રદીપાનંદજી સરસ્વતી એ બાળકો સાથે અત્યારે 1 કલાકથી વધુ સમય એ બાળકો સાથે સંવાદ કરી રહ્યા છે અને પરીક્ષાના અંદર એને પરીક્ષાના પેપર્સ લખવા માટે એના આત્મવિશ્વાસ કઈ રીતે વધે અને પરીક્ષાનો હાવ એ બિલકુલ દૂર થઈ જાય એ માટેની સુંદર એ સંવાદ કરી રહ્યા છે। છેલ્લી 10 મિનિટના અંદર એ આપણે પરીક્ષાના સંદર્ભે અથવા તો કોઈ પણ જીવન વિશે બાળકો પ્રશ્નોત્તરી કરશે, એનો જવાબ સ્વામીજી આપશે અને આજનો કાર્યક્રમ એક સુંદર મજાનો કાર્યક્રમ બની રહેશે અને પરીક્ષાના અંદર આપણે દર વર્ષે જેમ છેલ્લા 3 વર્ષથી આપણે બોર્ડના પરિણામ કરતાં પણ વધુ પરિણામ એ કચ્છ જિલ્લાનું આપણને મળે છે, એ જ રીતે આ વખતે પણ આપણો એક ટાર્ગેટ છે। એ માટે આપણે 5 જેટલા પ્રી બોર્ડ એક્ઝામ લીધેલી છે। ખાસ કરીને યુટ્યુબના અંદર પણ આપણે વિષય તજજ્ઞોના વિડીયોઝ મૂકેલા છે અને આજથી આપણે દરેક વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય એ માટે આપણે ટોલ ફ્રી નંબર આપણે જાહેર કરી અને એ લોકોના મૂંઝવણ માર્ગદર્શન માટેનું કેન્દ્ર પણ શરૂ કરીએ છીએ અને આ બધા પ્રયત્નોથી કચ્છનું પરિણામ આપણું ખૂબ સારું મળશે એવી આશા છે। ખાસ કરીને આ વખતે કોઈ ભય અથવા તો એને કોઈ પેલી એક રહેશે નહીં, કારણ કે આ વખતે આપણે ખૂબ સારી તૈયારી કરાવી છે। 5 જેટલી પ્રી બોર્ડ એક્ઝામ લીધેલી છે એટલે બાળક આત્મવિશ્વાસ સાથે 26 તારીખે પરીક્ષા આપશે અને ખૂબ સારું પરિણામ મળશે અને વાલીઓને પણ અમારો ખાસ સંદેશ છે કે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધેલો છે એટલે એના આત્મવિશ્વાસને બુલંદ માટે એ પોતે પણ બાળકોની પીઠ થાબડે અને ખૂબ સારું પરિણામ આપણને મળશે। પરીક્ષા એક મહોત્સવ, પરીક્ષાના સંદર્ભમાં જે બાળકોનો મનમાં ભય હોય, ચિંતા હોય, એનું હું કહું છું કે એક્ઝામ ફોબિયા જે હોય એ એક્ઝામ ફોબિયાને કેવી રીતે દૂર કરવો, કેવી રીતે ભગવાનની કૃપા પર વિશ્વાસ રાખવો, કૃષ્ણ સદા સહાયતે, જે થશે એ સારું જ થશે એવી જે ભાવના છે એ બધી વસ્તુઓને છોકરાઓને સમજાવવામાં આવી છે અને અમને બહુ વિશ્વાસ છે કે આ વખતે અમારો કચ્છનું રિઝલ્ટ જે છે એ લાસ્ટ ટાઈમ કરતાં ઘણું બધું વધારે સારું આવશે અને ઇન્સ્પાયરિંગ હશે। મહત્વનો પ્રશ્ન વારંવાર છોકરાઓએ એ પૂછ્યું છે કે અમારા માતા પિતા અને અમારા શિક્ષકો અને બધા દ્વારા અમારા પર જે કમ્પેરિઝન કરવામાં આવે છે, જેનાથી જે સ્ટ્રેસ ઊભું થાય છે એનો અમે સામનો કેવી રીતે કરીએ। એટલે આ તકે હું દરેક માતા પિતાને અપીલ કરીશ કે કોઈ દિવસ તમારા છોકરા
છોકરાને બીજા કોઈ તમારા વિદ્યાર્થીઓથી બીજા છોકરા સાથે કમ્પેર ન કરવા, એ એક પ્રકારનું પાપ છે. તમે ન કરજો. છોકરાઓને ઇન્સ્પાયર કરો, એને તમે ઇનોવેટિવ વિચારો તમે આપો, પણ માતા પિતા દ્વારા કોઈ પ્રકારનું પ્રેશર છોકરાઓ પર ન આવવું જોઈએ. છોકરાઓને એની રીતે ઉછેરવા દો, આગળ વધવા દો, એ સુંદર મજાનું રિઝલ્ટ લઈ આવશે. પણ તમે જે પ્રેશરાઇઝ કરો છો ને, તે છોકરાને જે આવડે છે ને એ ભૂલી જાય છે. એ ભાઈ એમાં તો એવું છે કે મારું રેકોર્ડિંગ કરો છો એ મોબાઈલમાં કરો છો ને, જોશે એ બધા મોબાઈલમાં જ જોશે. એટલે મોબાઈલ ઉપયોગી જરૂર છે, પણ છોકરાઓને શીખડાવો કે ક્યારે મોબાઈલની બાજુમાં રાખી દેવો અને ક્યારે મોબાઈલમાંથી રીલ જોવી. આ બંનેનો વિવેક જો કરતા શીખડાવશો ને, તો છોકરાઓ એનો ઉપયોગ પણ કરશે અને જીવનમાં એને આડું પણ નહીં આવે. હું શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. આજે જે આયોજન થયું એના પહેલાં જ્યારે હું અહીં આવી હતી એના પહેલાં મને ખૂબ જ ભય હતો કે પરીક્ષામાં કેવી રીતે પરીક્ષા અપાય, પરંતુ સ્વામીજીના પ્રવચનથી અને અહીં આવ્યા પછી જે કંઈ પણ મોટિવેશન મળ્યો છે એના પછી મારો બધું જ ભય ભાગી ગયો છે અને હવે ખરેખર મારા માટે પરીક્ષા એક મહોત્સવ બન્યું છે અને હું એકદમ ઉત્સાહપૂર્વક હવે પરીક્ષા આપવા જઈશ અને ખરેખર આજે ખૂબ જ મજા આવી આયોજન. એ વિદ્યાર્થીઓ માટે મતલબ એક જ છે કે જો સ્વામીજીનું પ્રવચન ખરેખર સરખી રીતે ગંભીરતાપૂર્વક સાંભળ્યું હશે તો પછી દરેક પ્રશ્નોનું સમાધાન થઈ ગયું છે મારો તો પછી ભય નામની કોઈ વસ્તુ નથી. અને તમે જેટલી તૈયારી કરી છે એટલે તમે લખીને આવ્યો છો, પછી તમે માર્ક્સની અપેક્ષા રાખવાની જરૂર નથી. તમે કમ કરો, ફળ તો જે છે તમને મળશે. હું ધોરણ 10 માં અભ્યાસ કરું છું. શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલયમાં ભણું છું ને જે પરીક્ષા જે એકદમ ભયનો માહોલ હતો, થોડા નાના 10-15 જેવા દિવસો બચ્યા હતા ને સ્વામીજીએ બહુ સરળ ભાષાથી, બહુ નાના એકદમ આત્મવિશ્વાસથી જે અમને અંદર વિશ્વાસ નાખ્યો છે, જેનાથી પરીક્ષા એક મહોત્સવ બની છે, જેનાથી કેટલા વિદ્યાર્થીઓ બહુ જ કોન્ફિડન્સ થયા છે. એ લોકોને અંદર ભય જે છે એ બહુ દૂર થયો છે, જેનાથી હું સ્વામીજીનો આભાર માનું છું. હું શ્રી કચલેવા પટેલ કન્યા વિદ્યા મંદિરની વિદ્યાર્થીની છું. હું જ્યારે અહીં આવી ત્યારે એવું થયું કે આ પરીક્ષા એક મહોત્સવ એ મારા માટે એક ખુશીનો અનુભવ થયો કે પરીક્ષાને માત્ર 15 દિવસ રહ્યા છે, મારા આટલા બધા પ્રશ્નોનું નિરાકરણ કોણ કરશે. પણ જ્યારે અહીંયા આવી ત્યારે ખબર પડી કે અહીંયા સ્વામીજી પરીક્ષાલક્ષી જ અમને કહેવા આવ્યા છે. ત્યારે એવું થયું કે ના, મારા પ્રશ્નોનું નિરાકરણ થઈ ગયું. હવે બોર્ડને માત્ર 15 દિવસ છે એટલે મારા બધા પ્રશ્નોનું નિરાકરણ થયું અને આ જે સમારોહ હતો એ મારા માટે ખૂબ લાભદાયક હતો અને મારા આત્મવિશ્વાસ એ જાગૃત થયો આ બાબત ઉપર. હું ચાણક્ય એકેડમી સ્કૂલમાંથી છું. અમે આ સેમિનાર અટેન્ડ કર્યો છે અને એ બહુ જ અમને સારો લાગ્યો છે. નેક્સ્ટ યર અમારો 10th છે અને નેક્સ્ટ યર અમે 10thના પેપર્સ બી દેવાના છીએ. પણ અત્યારે અમને જે આત્મવિશ્વાસ મળ્યો છે કે જે સ્વામીજીએ કીધું છે કે જેના કારણે અમે આગળ વધી શકીએ, અમે પેપરમાં ડિસ્ટ્રેક્શન્સ ના થાય, પેપર અમે સારી રીતે પૂર્ણ કરી શકીએ અને એક્ઝામ્સ બી એટલા સારા પેપર દઈ શકીએ, એના માટે ફિયરલેસલી પેપર્સ દઈ શકીએ, એના માટે અમે સારું લાગ્યું છે. અમે બધું સારું લાગ્યું પ્રવચનમાં સ્વામીજીએ જે પણ કીધું, બટ એમનું એ અમને બધું સારું લાગ્યું કે એ હંમેશા કહેતા હતા કે તમે રિઝલ્ટ કે ફળ માંગો નહીં, તમે કોઈ પણ કર્મ કરો છો તો એનું ફળ ના માંગો. તમે એક્ઝામ દીધી તો તમે એના માટે કોઈ પણ વસ્તુ ન કરો એમ. તમે જેટલા પર્સન્ટેજ કર્યા છે એટલા તમે આવી જશે, બટ તમે એના માટે ઈચ્છા ના કરો એમ. મારી શાળા આરડી વોટસન હાઈસ્કૂલ અમને આ ડીએ કચેરી દ્વારા આયોજિત કરવામાં આવેલું પરીક્ષાનું મૂલ્ય કસોટી કે જે અમને સ્વામીજી આવીને તેમનું અનેક બધું જ્ઞાન અમને આપ્યું, તે અમને ઘણું બધું કામ લાગે તેવું છે. પરીક્ષાના અમને ડર હતા કે શું થશે, 10-15 દિવસ વધ્યા હતા, અમને હવે ટેન્શન નથી રહ્યું. આ રીતે અમને સ્વામીજી કહ્યું તમે જે કરશો, જેટલું તમે કરશો એટલું તમને ફળ મળશે, તમારું રિઝલ્ટ આવશે ત્યારે અમને ફળ મળશે. શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ધોરણ 10ની વિદ્યાર્થીની છું. અહીંયા જ્યારે સૌપ્રથમ અમે લોકો આવ્યા ત્યારે એવું લાગતું હતું કે શું પ્રોગ્રામ હશે, શું વળી પ્રવચન હશે, અમારા કલાકો જશે વાંચવાના. પરંતુ અહીંયા આવ્યા પાછળ જે અમને જાણવા મળ્યું, અમુક એવા ક્વેશ્ચન હતા જે દરેક સ્ટુડન્ટના મનમાં હોય છે પણ બધા લોકો બોલી નથી શકતા, પેરેન્ટ્સ જોડે શેર નથી કરતા. અને સ્પેશિયલી એ જ હોય છે કે પેરેન્ટ્સ છે એ લોકોનો ટોર્ચર હોય છે. તો એ દરેક જે પ્રોગ્રામમાં અમે જેટલા પણ સ્ટુડન્ટે ક્વેશ્ચન કર્યા હતા, તમારા ટીચર્સ તથા ડીઓ સર પણ હતા અને પ્રદીપ્તાનંદજીએ જેવા રીતે અમને મોટિવેટ કર્યું, એ મોટિવેટ ઉપર તમને એવું લાગે છે કે અમે કચ્છમાં હવે ફક્ત 750 નહીં 1000 ઉપર પણ એવોર્ડ પ્લેટ જરૂરથી આવશે અને વધારેમાં વધારે અમને તો એ મજા આવી છે કે અહીંયા જે અમારા ક્વેશ્ચન હતા એનું સોલ્યુશન અમને મળ્યું છે. એટલે કે આપણે એવી રીતે કહી શકીએ છીએ કે જે અમારા મનના અંદરના પ્રશ્નો હતા જે અમે ના તો ટીચર જોડે શેર કરી શકતા ના પેરેન્ટ્સ જોડે શેર કરી શકતા, એ અમુક સ્ટુડન્ટ અહીંયા આવી અને ખુલ્લે આમ આપણે પ્રદીપ્તાનંદ સ્વામી જોડે બોલ્યા અને એમણે અમને સરસ મજાનું માર્ગદર્શન આપ્યું. એ માર્ગદર્શન અમે લોકો અમારા જીવનમાં પણ ઉતારશું અને અમુક જેવી સ્માર્ટ વર્ક, સ્માર્ટ ટિપ્સ આપી એ પણ અમે અમારા જીવનમાં ઉતારી અને કચ્છના 750 નહીં પરંતુ 1000 સ્ટુડન્ટ આ વખતે ઇવેન્ટમાં આવશે એવી આશા છે.